अनोखी मानता द्वारकाधीश परनो विश्वास। बोटादथी आखी पाटा बांधी द्वारकाधीशना भक्त निकळ्या काळिया ठाकરના दर्शने। 7 દિવસની સફર બાદ જામનગર પહોંચ્યા। સંજય રમેશભાઈ પડલિયાએ દ્વારકાધીશ પાસે માનતા રાખેલ કે જ્યારે મારે સારું થઈ જશે ત્યારે હું આખે પાટા બાંધી પદયાત્રા કરી દ્વારકા દર્શને આવીશ। સારું થતા સંજયભાઈ માનતા પૂરી કરવા માટે બોટાદથી પદયાત્રા શરૂ કરેલ। બોટાદથી દ્વારકા 360 કિલોમીટરનું અંતર છે। 7 દિવસની પદયાત્રા કરી જામનગર પહોંચેલ અને રાત્રિ રોકાણ કરવાના। દ્વારકા પહોંચવા માટે હજુ 4-5 દિવસનો સમય લાગશે। મારું નામ પડલિયા સંજય રમેશભાઈ છે। અમે બોટાદથી નીકળ્યા છીએ દ્વારકા જવા માટે। આજે અમારો 7મો દિવસ છે। અમે અત્યારે જામનગર પહોંચ્યા છીએ અને મારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી એટલે ત્યારે મેં માનતા રાખી હતી। એટલે હું માનતામાં એવું હતું કે હું આંખે પાટો બાંધીને અને ચાલીને હું દ્વારકા આવીશ। આજ પરિસ્થિતિ સારી છે એટલે આ હું માનતા પૂર્ણ કરવા જઈ રહ્યો છું દ્વારકા।